માતાવાડી ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાશે શ્રી જગન્નાથ સ્નાન યાત્રા મહોત્સવ 2026 સુરત તારીખ 29 જૂન 2026 માતાવાડી વિસ્તારમાં ભગવાન શ્રી જગન્નાથજી શ્રી બલભદ્રજી અને માતા સુભદ્રાજીની પાવન શ્રી જગન્નાથ સ્નાન યાત્રા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જ્યેષ્ઠ પૂર્ણિમાના પવિત્ર અવસરે ઉજવાતો આ મહોત્સવ ભગવાનના દિવ્ય અભિષેક અને રથયાત્રા પૂર્વેનો અત્યંત મહત્વનો ધાર્મિક ઉત્સવ માનવામાં આવે છે। મહોત્સવ દરમિયાન ભગવાન શ્રી જગન્નાથજી શ્રી બલભદ્રજી અને માતા સુભદ્રાજીનો વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ મહાઅભિષેક કરવામાં આવશે। ઉપરાંત હરિનામ સંકીર્તન, ભજન કીર્તન, દિવ્ય સ્નાન દર્શન, મહાપ્રસાદ વિતરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાશે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાઈ ભગવાનના દિવ્ય દર્શન તથા આશીર્વાદનો લાભ લેશે। માતાવાડી તથા આસપાસના વિસ્તારના તમામ હરિભક્તોને આ પાવન મહોત્સવમાં પરિવાર સહિત ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સુરત। જય કૃષ્ણ, જય જગન્નાથ। આજનો દિવસ જગન્નાથ સ્નાન યાત્રા એટલે કે ભગવાન જગન્નાથજીનો આજના દિવસે આવિર્ભાવ થયો છે અને ભગવાન જગન્નાથજીનો આવિર્ભાવ એટલે કે એમનો જન્મ દિવસ। તો આજે શ્રીધામ જગન્નાથપુરી ધામ અને પ્રત્યેક ઇસ્કોનના મંદિરોની અંદર આ સ્નાન યાત્રા ઉત્સવને બહુ વિશેષ પ્રમાણમાં ઉજવવામાં આવે છે। વર્ષની અંદર ભગવાનની આમ તો 4 યાત્રાઓ હોય છે। એક તો છે ચંદન યાત્રા, રથ યાત્રા, ઝુલન યાત્રા અને ચોથી છે આ સ્નાન યાત્રા। તો ભગવાનને સારી રીતે અલગ અલગ નદીઓના જળથી ભવ્ય સ્નાન કરાવવામાં આવે છે અને એવી પરંપરા છે જગન્નાથપુરી ધામ શ્રી જગન્નાથજીની કે જગન્નાથજીને આ એક જ દિવસે સ્નાન થાય છે, બીજા દિવસોમાં સ્નાન થતું નથી। અને મંદિરોની અંદર જ્યારે જગન્નાથપુરી ધામની અંદર પરંપરા અનુસાર સ્નાન કરવામાં આવે છે તો જગન્નાથ ભગવાનની સામે કાચ રાખવામાં આવે છે અને કાચને સ્નાન કરાવવામાં આવે છે। પણ આ એક જ દિવસ એવો છે કે સ્નાન યાત્રાના દિવસે ભગવાન જગન્નાથજીને જાહેરમાં લાવે છે જેથી જનતા એમના દર્શન કરી શકે અને સ્નાનનો પણ દર્શન કરી શકે। અને આજથી જ રથયાત્રાની તૈયારી થાય છે। આમ તો અક્ષય તૃતીયાથી રથ બનવાની શરૂઆત થાય છે પણ મુખ્ય તૈયારી આજથી શરૂ થાય છે। તો અમે સુરતની ભાવભરી જનતાને, ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપીએ છીએ કે 16 જુલાઈના ગુરુવારના દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા થઈ રહ્યું છે। આરંભ થશે મિની બજાર માનગઢ ચોકથી અને વિરામ થશે પ્રાણી સંગ્રહાલય। તો તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે અને બધા જ માટે પ્રસાદની પણ વ્યવસ્થા છે। તો તમે બધા પધારો પરિવાર સાથે। જય જગન્નાથ, જય બલદેવ, જય સુભદ્રા મૈયા કી જય।